ગુડ મોર્નિંગ એવરીબડી. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? પ્રૂફ અને સિન્થેસિસ ઓફ પાર્ટ એ ઓફ વિટામિન B1. બરાબર, જે બે પાર્ટ હતા એમાંથી આપણે પાર્ટ એનું પ્રૂફ સિન્થેસિસ અને પ્રૂફ જોઈ લીધું હતું, અને એ કેવો હતો? બેઝિક હતું. હવે જે ફોર કમ્પાઉન્ડ બી એમાં કેવું છે? એસિડિક કેરેક્ટર છે. ઓકે, સો ફોર કમ્પાઉન્ડ બી ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ C6H9N3O3S. બરાબર, એની મોલિક્યુલર ફોર્મ્યુલા આવી છે. ધ સ્ટ્રક્ચર બી વોઝ શોન ટુ બી સલ્ફોનિક એસિડ ડેરિવેટિવ. જે આપણે પાછળ જોયું હતું કે જે છે આપણો પાર્ટ બી એ કેવો છે? સલ્ફોનિક એસિડનો ડેરિવેટિવ છે. ઓકે, when B was treated with water at 200 degrees Celsius under pressure, it produces sulfonic acid. હવે જ્યારે આપણે બી છે એને 200 ડિગ્રી સેલ્સિયસ જે વોટરમાં રિફ્લક્સ કર્યું હતું તો શું થતું હતું? સલ્ફ્યુરિક એસિડ પ્રોડ્યુસ થતું હતું. Thus compound B also forms sodium sulfite when treated with concentrated H2SO4. અને પછી જ્યારે આપણે કમ્પાઉન્ડ બીને કોની સાથે? સોડિયમ સલ્ફાઇડ સાથે ટ્રીટ કરતા હતા તો સોડિયમ સલ્ફાઇડ મળતું હતું, જ્યારે આપણે એને સલ્ફ્યુરિક એસિડ એટલે કે કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે ટ્રીટ કરતા હતા ત્યારે આપણને સોડિયમ સલ્ફાઇડ મળતું હતું. ફર્સ્ટ ઇક્વેશનમાં શું છે? વોટર સાથે 200 ડિગ્રી સેલ્સિયસે રિફ્લક્સ કર્યું ત્યારે શું મળતું હતું? સલ્ફ્યુરિક એસિડ. અને સેકન્ડ છે જ્યારે કોન્સન્ટ્રેટેડ, ઇટ્સ નોટ NaOH, ઇટ્સ H2SO4. જ્યારે કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે ટ્રીટ કરતા હતા તો મળતું હતું આપણને સોડિયમ સલ્ફાઇડ. બરાબર છે, આ બે રિએક્શન આપતા હતા. ધ રિએક્શન ઓફ બી વિથ નાઇટ્રિક એસિડ ઇન્વોલ્વ્સ નાઇટ્રોજન ગેસ, thus indicates that B contains one or more amino group. બરાબર, હવે જ્યારે આપણે જે આપણો પાર્ટ બી થાઇમિનનો પાર્ટ બી છે એને HNO2 સાથે ટ્રીટ કરતા હતા તો આપણને શું મળતું હતું? નાઇટ્રોજન ગેસ ઇવોલ્વ થતો હતો, અને એના ઉપરથી આપણને ખબર પડતી હતી કે આપણા કમ્પાઉન્ડમાં એક કાં તો એનાથી વધારે એમિનો ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે આ કેવી રીતના ખબર પડે? કેમ કે આપણે જ્યારે HNO2 નાખીએ તો શું થાય છે? બેઝિકલી આપણે ડાય બનાવી હતી, NaNO2 અને HCl નાખીને જે આપણે કરીએ છીએ તો શું બનતું હતું? HNO2 બને, અને HNO2 સાથે રિએક્ટ કરી તો બેઝિકલી ડાય બનતી હોય. અને ડાય કોની માટે હોય? જે મેં તમને પૂછ્યું હતું કે એઝોડાઇટ્રેસ કોના માટે હોય? NH2 એટલે કે અમાઇન્સ માટે હોય. અને જો અમાઇન્સ પ્રેઝન્ટ હોય તો જ આ રિએક્શન આપતું હોય, એટલે કે આપણા કમ્પાઉન્ડમાં એમિનો ગ્રુપ પ્રેઝન્ટ હશે. The analysis of product confirms that B contains only one amino group. અને જ્યારે આપણે એનું એનાલિસિસ કર્યું ત્યારે આપણને ખબર પડી કે આપણા કમ્પાઉન્ડ એટલે કે બી જે પાર્ટ છે એમાં એક એમિનો ગ્રુપ પ્રેઝન્ટ છે. Evolution of nitrogen gas was slow, and also the reaction with benzoyl chloride was found to be slow. Thus, B contains amidine structure. બરાબર છે, જે એવોલ્યુશન થતું હતું એટલે કે જે નાઇટ્રોજન ગેસ પ્રોડ્યુસ થતો હતો એ કેવો હતો? સ્લો રિએક્શન થતું હતું. અને જ્યારે એને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ, આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ, PHCOCl એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે આપણે રિએક્શન કરતું હતું તો એ પણ સ્લો રિએક્શન આપતું હતું. એના ઉપરથી આપણને ખબર પડી કે આપણા પાર્ટ બીમાં એમિડીન ફંક્શનલ ગ્રુપ છે. એમિડીન શું છે? ફંક્શનલ ગ્રુપ. એમિડીન ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, અને આને કહેવાય એમિડીન. એમિડીન એટલે શું? ઇન છે અને અમાઇડનો થોડોક પાર્ટ છે, અમાઇન છે, એટલે એમિડીન ફંક્શનલ ગ્રુપ એને કહેવાય છે. Now, in 1935, William et al. Suggested that the compound B, when treated with HCl under pressure at 150 degrees Celsius, forms compound C and ammonia. બરાબર છે, એટલે જ્યારે આપણે કમ્પાઉન્ડ બીને ટ્રીટ કરતા હતા વોટર સાથે HClમાં અને રિફ્લક્સ કરતા હતા તો આપણને મળતો હતો કમ્પાઉન્ડ C પ્લસ અમોનિયા. The formation of ammonia indicates that replacement of amino group by hydroxyl group, and this is characteristic reaction of 2 or 4 amino pyrimidine. હવે જ્યારે આ રિએક્શન થતું હતું ત્યારે આપણને શું મળતું હતું આનામાંથી? કે એમિનો ગ્રુપ જે છે આપણો NH2 ગ્રુપ એ કોનાથી રિપ્લેસ થઈ જતો હતો? OH થી, એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન થતું હતું. ક્યાં વાત થઈ છે? આ છે આપણો કમ્પાઉન્ડ બી. બરાબર છે, જો પિરિમિડિન રિંગ છે,
આ NH2 ની વાત થાય છે કે જ્યારે આપણે H2 અને HCl સાથે ટ્રીટ કરતા હતા તો આ રિપ્લેસ થઈને અહીંયા શું આવી જતું હતું? હાઇડ્રોક્સિલ ગ્રુપ આવી જતું હતું. અને હાઇડ્રોક્સિલ ગ્રુપ ક્યારે આવે? જ્યારે આપણા કમ્પાઉન્ડમાં 2 or 4 એમિનો પિરિમિડિન આવું કાંઈ હોય કે સેકન્ડ પોઝિશન કાં તો પછી ફોર્થ પોઝિશન ઉપર પિરિમિડિન હોય તો આ પોસિબલ છે. એટલે આના ઉપરથી શું પ્રૂવ થાય છે કે આપણા કમ્પાઉન્ડમાં કાં તો 2 એમિનો પિરિમિડિન હશે કાં તો 4 એમિનો પિરિમિડિન હશે. ઓકે, thus B must be pyrimidine derivative. અને આના ઉપરથી પ્રૂવ થાય છે કે B છે એક પિરિમિડિનનો ડેરિવેટિવ હોવો જોઈએ. The UV spectra of compound C was similar to 4-hydroxypyrimidine. હવે જ્યારે આપણે એનો UV સ્પેક્ટ્રા લીધો તો એ કોના જેવો આવ્યો? 4-hydroxypyrimidine જેવો. 4-hydroxypyrimidine જેવો આવે એટલે એવું સમજવાનું કે આપણું જે એમિનો ગ્રુપ છે એ ક્યાં લાગેલું હશે? 4th પોઝિશન ઉપર લાગેલું હશે. શું કામ 4th પોઝિશન ઉપર? કેમ કે આપણો જે સ્પેક્ટ્રા આવ્યો એ કોનાથી સિમિલર આવ્યો? 4-hydroxypyridine સાથે. અને એના ઉપરથી પ્રૂવ થયું કે આપણા કમ્પાઉન્ડમાં 4 એમિનો પિરિમિડિન હશે. વેન કમ્પાઉન્ડ B વોઝ રિડ્યુસ્ડ વિથ સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા. બરાબર છે, સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા એટલે કે આ છે બર્ચ રિડક્શન. સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા આ છે બર્ચ રિડક્શન. નેમ રિએક્શનમાં બર્ચ રિડક્શન આવે તો સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા કોનો રિએજન્ટ છે? બર્ચ રિડક્શનનો. એટલે કે જ્યારે કમ્પાઉન્ડ બીને રિડ્યુસ કર્યું સોડિયમ ઇન લિક્વિડ અમોનિયા સાથે તો ઇટ ફોર્મ્સ ડાયમિથાઇલ એમિનો પિરિમિડિન ડેરિવેટિવ વિથ એલિમિનેશન ઓફ સલ્ફોનિક એસિડ. એટલે કે સલ્ફોનિક એસિડ ગ્રુપ રિમૂવ થઈ ગયો અને બન્યું શું? ડાયમિથાઇલ એમિનો પિરિમિડિન વિથ એલિમિનેશન ઓફ સલ્ફોનિક એસિડ ગ્રુપ. And the structure of dimethyl aminopyrimidine was confirmed by comparison with UV spectra of the various synthetic compounds. અને એનું સ્ટ્રક્ચર કન્ફર્મ થયું હતું કોની સાથે? તો કે બીજા એના જેવા જે સિન્થેટિક કમ્પાઉન્ડ્સ હોય એની સાથે એનો યુવી સ્પેક્ટ્રા કમ્પેર કર્યો હતો તો એના ઉપરથી કન્ફર્મ થયું હતું કે રિડક્શન થાય છે અને સલ્ફોનિક એસિડ રિમૂવ થઈ જાય છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ પ્રૂફ ઓફ પાર્ટ બી. પાર્ટ બીનું પ્રૂફ આપણે કર્યું. હવે સિન્થેસિસ ઓફ 4 એમિનો 2,5-dimethyl pyrimidine. હવે શું કરવાનું છે? સિન્થેસિસ કરવાનું છે. ઓકે, પહેલાં શું લેવાનું છે? એસિટામાઇડ લેવાનું છે. એસિટામાઇડનું રિએક્શન આ મોઇટીઓર આ ગ્રુપ સાથે કરશો એટલે શું થશે? નાઇટ્રોજનનો લોન પર આ કાર્બોનિલ કાર્બન પર અટેક કરશે, અહીંયાથી OC2H5 રિમૂવ થઈ જશે. આ બેઝ છે એની અંદર નાખવાનું શું છે? બેઝ C2H5ONA. સોડિયમ ઇથોક્સાઇડ નાખી છે. સોડિયમ ઇથોક્સાઇડ બેઝ કાલે જ કીધું હતું બેઝનું કામ શું હોય? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. બરાબર છે, એટલે અહીંયાથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે, નેગેટિવ ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ આની ઉપર અટેક કરશે, આ OH ને લીવ કરશે. બરાબર, એટલે આવું સ્ટ્રક્ચર પહેલાં તો સાયક્લાઇઝેશન થતું હશે. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? POCl3. POCl3ના બે કામ હોય. એક તો ક્લોરિનેશન. જો ક્લોરિનેશન કરવું હોય તો ક્લોરિનેશન થાય અને આનું બીજું કામ છે સાયક્લાઇઝેશન. બે કામ હોય, એક છે ક્લોરિનેશન, બીજું છે સાયક્લાઇઝેશન. સો POCl3નું અહીંયા કામ છે ક્લોરિનેશનનું. તો શું થયું? આ કાર્બોનિલ કાર્બન પર અટેક કરી અને ક્લોરિન અહીંયા આવી જશે. આનું કામ છે ક્લોરિનેશન. નેક્સ્ટ છે NH3 ઇન ઇથેનોલ. બરાબર છે, સોડિયમ ઓર અમોનિયા ઇન ઇથેનોલ. આનાથી શું થશે? રિપ્લેસમેન્ટ ઓર સબસ્ટિટ્યુશન થશે. સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ અને અહીંયા જે NH3 છે અહીંયા આની પર અટેક કરશે અને ક્લોરિનને રિમૂવ કરશે. બરાબર છે, એટલે આપણને મળશે 4-amino 2,5-dimethyl pyrimidine. ઓકે, સો આ મળ્યું આપણને 4-amino 2,5-dimethyl pyrimidine. Thus B must be 4-amino 2,5-dimethyl pyrimidine with 1 hydrogen, methyl hydrogen. હાઇડ્રોજન પણ કેવો? મિથાઇલ હાઇડ્રોજન રિપ્લેસ્ડ બાય SO3H ગ્રુપ. બરાબર છે, એક હાઇડ્રોજન જે આયનો છે એ રિપ્લેસ થઈ જશે, SO3H લાગશે અને એ આપણો છે પાર્ટ B. When thymine treated with sodium in liquid ammonia, one of the product was formed was D, having molecular formula C6H10N4. હવે જ્યારે થાઇમિન, આ પાર્ટ બીની વાત નથી, થાઇમિન એટલે આખો જે વિટામિન B1 છે એની વાત થાય છે.
જ્યારે આપણે વિટામિન B1 ને સોડિયમ વિથ લિક્વિડ અમોનિયા એટલે કે બર્થ રિડક્શન એનું કર્યું હતું તો એની એક પ્રોડક્ટ આવતી હતી ડી અને એની મોલિક્યુલર ફોર્મ્યુલા હતી C6H10N4. આ છે C6H10N4 અને કમ્પાઉન્ડ ડી આવો મળતો હતો. બરાબર છે. શું ફેર છે? ખાલી અહીંયા SO3H ગ્રુપની બદલે NH2 ગ્રુપ છે. 4 અમીનો 5 એમિનો ઇથાઇલ 2 મિથાઇલ પિરિમિડિન. બરાબર છે. આ એનું નેમ છે. સ્ટ્રક્ચર ઓફ ડી વોઝ કન્ફર્મ્ડ બાય મેની સિન્થેટિક કમ્પાઉન્ડ્સ એન્ડ ઓલ્સો ફ્રોમ યુવી સ્પેક્ટ્રા. બરાબર છે. ડી કેવી રીતના કન્ફર્મ થયું હતું? સ્ટ્રક્ચર ઓફ ડી વોઝ કન્ફર્મ્ડ બાય મેની સિન્થેટિક કમ્પાઉન્ડ્સ. બરાબર છે. બીજા જે એના જેવા સિન્થેટિક કમ્પાઉન્ડ્સ હોય એની સાથે એનું રિએક્શન કર્યું હતું એન્ડ ઓલ્સો ફ્રોમ યુવી સ્પેક્ટ્રા એન્ડ ઇટ વોઝ આઇડેન્ટિકલ એઝ 4 અમીનો 5 એમિનો મિથાઇલ 2 મિથાઇલ પિરિમિડિન અને એનું સ્ટ્રક્ચર આના જેવું જ મળતું હતું. બરાબર છે. એટલે યુવી સ્પેક્ટ્રા કમ્પેર કરીએ ત્યારે આનું અને જે સિન્થેટિક કમ્પાઉન્ડ બીજા આપણે લીધા હતા એનો સ્પેક્ટ્રા સેમ મળતો હતો અને એની ઉપરથી કન્ફર્મ થતું હતું કે ડી છે એ ઓરિજિનલ સ્ટ્રક્ચર છે. જસ્ટ અ મિનિટ, લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી કટ ઓફ છે, સો જસ્ટ વેઇટ.